જો હજુ 10 થી 15 મિનિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુર્ઘટના સ્થળે રહે તે પ્રકારની સંકેત મળી રહ્યા છે, કારણ કે એનડીઆરએફના જે ડીજી છે હરિઓમ ગાંધી એ તમામ પ્રકારનું બ્રીફિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરી રહ્યા છે કે કેવી પરિસ્થિતિમાંથી લોકોના મૃતદેહ અથવા તો કોઈ ઈજાગ્રસ્ત જો એનડીઆરએફને ત્યાં બચાવ કામગીરીની અંદર મળી આવ્યું છે તો એ કેવી પરિસ્થિતિમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને સીધા જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા। જો કોઈ મૃતદેહ હતા તો તેને પીએમ રૂમમાં પહોંચાડવામાં આવ્યા અને જો કોઈ જીવિત વ્યક્તિ હતું, ઈજાગ્રસ્ત હતું અને જીવિત હોવાની થોડી પણ આશા હતી એ તમામને ટ્રોમા સેન્ટર પહોંચાડવામાં આવ્યા। તો કઈ રીતના કામગીરી ચાલી એનું બ્રીફિંગ આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ ત્યાં એક બીજું બ્રીફિંગ એ પણ પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યું છે કે જે તપાસ ગઈકાલ સાંજથી કરવામાં આવી। સૌથી પહેલાં ફોરેન્સિક સાયન્સના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ અલગ અલગ એજન્સી છે, ડીજીસીએ છે, અન્ય એજન્સી એવિએશન સાથે સંકળાયેલી અને આ પ્રકારની દુર્ઘટનામાં જે તપાસ કરતી હોય છે